શેક લઈ જાઓ તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા। તો જો આ છે પરેશભાઈ, આ છે પ્રદીપભાઈ। પરેશભાઈ તમારું આઈડી નામ શું છે? રોયલ ડીસી। પ્રદીપભાઈ તમારું આઈડી નામ? આપણે બનાવવાની છે, તો આ વિડીયોમાં જો 20 લાઈક આવી જશે તો આપણે આઈડી બનાવશું YouTube માં। ભાઈ ભૂલી જાઓ, ઈ તો અમારે તો કોઈ દી 20 લાઈક આવશે જ નહીં। આપણે જઈએ ખોડિયારમાં દર્શન કરવા, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મિત્રો આપણે પહોંચી ગયા છીએ ને આ છે આપણે બે ભાઈઓ, આ છે ગાડી ને ઓલા પણ છે ડુંગરો। તમે વ્યૂ ચેક કરો તો બ્લોગમાં બન્યા રહેજો। આપણે ઓલો ડુંગરો ચડવાનો છે, આ બે ભાઈઓ। આ છે ડુંગરો અને આ છે અમે। તો આપણે ડુંગરો ચડવાનો છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। હજી થોડોક જ ડુંગરો ચડ્યા છે અને તમે વ્યૂ ચેક કરો, આવે તે અલગ જ વ્યૂ આવે છે મિત્રો। તમારે વ્યૂ જોવો હોય ને તો ગીરમાં જ આવવું પડે ચોમાસામાં। તો બ્લોગમાં બન્યા રહેજો। અહીંયા ખોડિયારમાં મંદિર છે, આપણે દર્શન કરી લીધા છે। હજી તો આપણે જવાનું છે ડુંગર ઉપર, ત્યાં પણ ખોડિયારમાં મંદિર છે। તો ચાલો જાય, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે અડધે પહોંચી ગયા છે, તમે વ્યૂ ચેક કરો, વ્યૂ કાંક આવો છે। અને હવે પગ દુખાવાળા મિત્રો તેને હવે કાંઈ હાલે એમ છે ને, હજી થોડોક ડુંગરો ઉપર છે, ઓલા પણ ડુંગરો છે। આ પરેશભાઈ બેઠા છે, આ પ્રદીપભાઈ છે, હું છું। આ સડી સડી થાકી ગયા છે, આસીને પડીને તો મરી જાય। हमारा गिर का ब्यूटीफुल नजारा, આ નજારો તમારે જોવો ને તો ગીરમાં જ આવવું પડે મિત્ર। આ મિની ગિરનાર છે। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા છીએ, આઈ કાંક વ્યૂ આવો આવે છે। આ બે ભાઈ છે, ઈ પણ આ પ્રદીપભાઈ તો આડી શાહરુખ ખાન જેવી ફિલિંગ કરતા હતા। કેમ કોઈ તે શાહરુખ ખાન સમજતા હોય, કોઈ તે ગામના હોય, હું કાંઈ કહેવાય તો ને પછી આ મિત્રો આવું છે, ઝૂમ કરો તો ભાઈ આવું છે મિત્ર। શું છે જે ઓળખતા હોય ને કોમેન્ટ કરી દેજો, કોમેન્ટમાં શું હોય કોને ખબર, કોમેન્ટમાં લખી દેજો શું છે। જે ગામડા નહીં છે ને જે ઓળખતા હશે, ગામડાના જે ઓળખતા છે તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો। ખોડિયારમાં છે આ ટંકોરી આપણે વગાડી લીધી છે, મંદિર તમે જોઈ શકો છો। આપણને મિત્રો આ ઈળું છે એની ફૂલ બીક લાગે છે મિત્રો। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મિત્રો આપણે હેઠા બીજા પછી ત્યાં બ્લોગ ન ઉતરી ત્યાં કેમ કે બહુ ઈળું હતી એટલા માટે હવે અહીંયા ફોટો પડવાનો। ફાઇનલી આપણે તમે મિત્રો જોઈ શકો છો ગાંડી ગીરમાં ઉભા છીએ ને વિડીયો ઉતરે છે। ઓલા બે શું ઓલા બે આને ઘા કરવાનો છે, પણ મિત્રો આખો આખો વાગે છે ને મસ્ત મસ્ત ફોટા પોઝ પાડવા છે મિત્રો। એને હેઠું પડવું છે પણ અમે ધક્કો મારો જાય છે આડો આડો મિત્રો, એને હાર માની લીધો છે પ્રદીપે। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ફોટા પાડવા તને ચડી ગયો છે ને અમે હેઠા ઉતરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો ક્યાં છેડો છે અને ફોટા પાડવા છે મિત્રો। ઈ એને ચડવું છે પણ અમે તો હેઠા ઉતરી રહ્યા છીએ। તમને લોકેશન બતાડવાનું છે ગાંડી ગીરનું મિત્રો। મિત્રો એનું લોકેશન તમે જોઈ શકો છો। મિત્રો આપણે હેઠા ઉતરી રહ્યા છીએ ને અહીંથી આપણે પડી તો કઈ હાજર એમ નથી, આપણે ફૂલ બીક લાગે છે મિત્રો। તમને બતાડું અહીંથી કેટલું નીચું છે, તમને મિત્રો બતાડું એટલું નીચું છે મિત્રો। આપણે હેઠા ઉતરી રહ્યા છીએ અને અહીંથી કાંઈક નજારો આવો આવે છે। હવે આપણા ભાઈઓ છે એ પણ ડુંગરો ઉતરી રહ્યા છે મિત્રો। આ ડુંગર એવો છે કે કાશ્મીર ને પણ ટૂંકો પાડે મિત્રો। અહીંયા આવો તો કાશ્મીર ને ભૂલી જાઓ। તો ફાઇનલ મિત્રો કન્ટિન્યુ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે હેઠે ઉતરી રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો। તો આપણે હેઠે જઈને જ મળીએ।
મારી પાસે હવે કોણ પાસે ખોડિયામાં મંદિર છે, આપણે દર્શન કરી લીધા છે. હજી તો આપણે જવાનું છે ડુંગર ઉપર, ત્યાં પણ ખોડિયામાં મંદિર છે. તો ચાલો જાય બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ઘરે આવી ગયા ને વરસાદ હતો એટલે આપણે કઈ વિડીયો બનાવી નથી કે આપણે ઘરે આવી ગયા છીએ.